ડાંગ અને વલસાડના સાંસદ ધવલ પટેલે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા વિકાસલક્ષી ભારતના અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે। ત્યારે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા રેલવે વિભાગને સ્પર્શતા અગત્યના પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત અને અથાગ પ્રયત્નો થકી વંદે ભારત ટ્રેન 2090120902 ને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે। મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વલસાડ રેલવે સ્ટેશન ખાતે ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી વંદે ભારત ટ્રેન 20902 આવકાર્યા બાદ સાંસદ ધવલ પટેલે ડિવિઝનલ રેલવે મેનેજર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ સહિતના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા। જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાઈ છે। એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે વલસાડ જિલ્લાનું વડું મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડું મથક છે વલસાડ, ધરમપુર, પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બેલ્લીમોરા, ગંડેવી, ચીખલી, વાંસદા અને છેક ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકડવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે। એમના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું। જી, આપણા જે ખાલી વલસાડ સ્ટેશન જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લાના દરેક સ્ટેશન ચાહે વલસાડ હોય, પારડી હોય, વાપી હોય કે પછી આપણે ઉમરગામ હોય, બધા જ ટ્રેનના અલગ અલગ પ્રશ્નો છે। બધા ટ્રેનના અલગ અલગ પ્રશ્નો મેં છેલ્લા એક વર્ષથી અવારનવાર આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દેશના રેલ અધિકારીઓને મેં રજૂ કર્યા છે અને એમને સારી રીતે સપોર્ટ પણ કરે છે। આવનારા દિવસોમાં પણ જેટલા નાના મોટા પ્રશ્નો છે હું એમને રજૂઆત કરવાનું છે। મને 100% ખાતરી છે કે સુખદ નિરાકરણ થવાનું છે। પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સ્ટોપેજ આપતા હોય છે। વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને તો વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્વ છે। રેલવેમાં પણ વિશેષ મહત્વ છે। અહીંયા એમની હોસ્પિટલ પણ છે। આટલું મોટું પૂરું વલસાડનું જે આપણું ડીઆરએમ છે એનું સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકની અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે એના માટે અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। તમને જાણીને ખુશી થશે કે આઈઆરસીટીસી પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર જ બધી ટ્રેનની ટિકિટો ગઈ એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતા યાત્રીઓ છે એના માટે અમે બધા સાથે મળીને રજૂઆત કરીને આગામી દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું કામ કરશું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ।